હેલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ. તો લુક ફ્રેન્ડ્સ, શું છે આ? ફ્રેન્ડ્સ, આ છે મેથીની ભાજી અને તેના આપણે થેપલા બનાવીશું. મેથીના અંદર ધાણા પણ એડ કરી દીધા છે ઓલરેડી. અને હવે બધો આપણે સરસ મસાલો કરીશું. એટલે જોજો કે જીજ્ઞાબાના ઘરમાં મેથીના થેપલા કઈ રીતે બને છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે બનાવજો, ખૂબ જ સરસ બને છે. તો હું જે નાખીશ એ બધું જ હું બતાવતી રહીશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. જો તમે સબસ્ક્રાઈબ કરશો તો જ તમને મારા નવા બ્લોગ જીજ્ઞાબા કિચનના જોવા મળશે. જો કેટલી સરસ કોરી ભાજી હતી અને મસ્ત રીતે કટ કરી છે. હવે એક બાજુ અહીંયા દાળ ભાત માટેના ભાત પણ સરસ ચડી ગયા છે. ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસ એ પણ સરસ ઓસાઈ નાખીશું આપણે. તો હવે આપણે પહેલાં ભાત હજી થોડી વાર માટે રાખીશું. તો જો આપણે પહેલાં મેથીના થેપલાનો લોટ બાંધી લેવાનો છે. તો ચાલો હવે એમાં હું શું નાખીશ તે હું તમને બતાવતી રહીશ આગળ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા ભાત મસ્ત ખીલા ખીલા બની ગયા છે. એકદમ એકો એક દાણો છૂટો સરસ બની ગયો છે. અને હવે આપણે થેપલાનો લોટ બાંધવાનો છે. સૌથી પહેલાં આપણે જે રોટલીનો લોટ આવે છે ઝીણો તે લઈ લીધો છે. અને તેમાં સૌથી પહેલાં આપણે મોણ એડ કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે તેલનું મોણ આમાં એડ કરવાનું છે. ત્યારબાદ બધો હવે મસાલો કરીશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા લસણવાળું મરચું લઈ લીધું છે, તે એમાં એડ કરીશું. ત્યારબાદ તેમાં ધાણા જીરું એડ કરીશું, 2 ચમચી જેટલું. ત્યારબાદ પોણી ચમચી જેટલી હળદર એડ કરીશું. આ હળદર અમારે થોડી સ્ટ્રોંગ છે એટલે હું આટલી જ યુઝ કરું છું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું આ સિંધાલું મીઠું છે. તમે પેલું મીઠું નાખતા હોય તો તમારે તમારા સ્વાદ પ્રમાણે રીતે મીઠું અંદર એડ કરવું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આદુનો આટલો ટુકડો લઈ લીધો છે, તે ગ્રેટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણે લોટને છાશથી બાંધવાનો છે. દહીં અથવા છાશ ગમે તે ચાલે. અને પછી થોડું પાણી પણ એડ કરવાનું છે. તો છાશને બેલેન્સ કરવા માટે આપણે થોડી એમાં શુગર એટલે કે ખાંડ એડ કરીશું. બહુ જ થોડી, વધારે નહીં નાખવાની, નહીંતર ગળ્યા થેપલા થઈ જાય છે, મજા નથી આવતી. એટલે આપણે આમાં ખાંડ નાખી દીધી છે. અને હવે આપણે મેથીની ભાજી જે પલાળીને જો ધોઈ છે તે હવે આપણે આમાં બધી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં મેથી જે ધોઈ તે બધી જ ભાજી 250 જેટલી ભાજી હતી. અને તેની અંદર 50 ગ્રામ જેટલા ધાણા મેં સમારીને જ એડ કરી લીધા હતા, તે નાખી દીધા છે. અને હવે આપણે છાશ અને દહીંથી આ લોટને બાંધી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તો હવે હું તમને લોટ બાંધીને પછી બતાવું છું. તો ચાલો પહેલાં હું લોટ બાંધી દઉં. સરસ પલળીને તૈયાર થઈ ગયો છે. અને હવે તેના આપણે પાતળા સરસ મજાના થેપલા બનાવીને તૈયાર કરી લેશું. તો આપણા થેપલા સરસ બની રહ્યા છે, વણાઈ રહ્યા છે અને તળાઈ રહ્યા છે. તો જો ફ્રેન્ડ્સ, આ થેપલા એકચ્યુઅલમાં જવાના છે અમેરિકા. એટલે આ થેપલાનું નામ આપણે રાખીશું ઇન્ટરનેશનલ થેપલા. તો જો જીજ્ઞાબાના હાથના થેપલા ક્યાં ક્યાં પહોંચી રહ્યા છે. જીજ્ઞાબાના હાથનો અડદિયા પાક, ગુંદર પાક, મેથીના લાડુ દુબઈ સુધી પહોંચ્યા. અને હવે થેપલા અમેરિકા સુધી પહોંચવાના છે. તો જો ફ્રેન્ડ્સ, કેવા સરસ થેપલા હું બનાવી રહી છું. કાલ સાંજની ફ્લાઇટ છે મારા ફ્રેન્ડની, તો એને મારે બનાવીને દેવાના છે. તો જો કેવા સરસ થેપલા બની રહ્યા છે. હવે બધા થેપલા આવી રીતે બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણા ઇન્ટરનેશનલ એટલે કે USA મોકલવાના થેપલા થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અવારનવાર આવા વ્લોગો હું મૂકતી જ રહેતી હોઉં છું. તો મારા વ્લોગને જોવા માટે તમારે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને બધા રોજ મારા હું જે વ્લોગ મૂકું તે જોતા રહો. તો ચલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય, સી યુ સૂન.